મીરાબાઈ ને તમે કેટલા દાસ દાસીઓ હતા, તોય મીરાબાઈએ સંતનો સંગ. સાધુ એટલે શું, સંત એટલે શું? જેનું નિર્મળ જીવન હોય, પરોપકારી જીવન હોય, સહનશીલતા હોય, આ સાધુનું જીવન છે સાહેબ. એક કવિતા તમે બધા ભણતા હતા ત્યારે સાંભળી હતી, કેવી સરસ કવિતા છે. જો ખાલી બે જ લીટી. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. આ જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસાનું જર ખાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસાનું જર ખાજો. દિન દુખિયાના આંસુ લૂછતા, દિન દુખિયાના આંસુ લૂછતા, અંતર કદી ના ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. થાજો મારું, જીવન અંજલિ થાજો સાહેબ. ગલા તો જન્મતે આડા હોય સાહેબ, આખું ગોમ માથેલી સાહેબ. અને અમુક એવા જીવ હોય સાહેબ, જાય તો આપણે આયા હતા ત્યારે જગત રડતું, આપણે રડ્યા હતા બધા, આપણે હું ને બધા આયા ત્યારે આપણે હું રડતા હતા. અને લોકો પેડા બેસતો હતો, દીકરી આવી, દીકરો આવ્યો, આયા ત્યારે આપણે રડતા હતા. અને જઈએ પાછા બે પ્રકારના જોઈ. દાદા માટે 1100 કરવી પડે, ઉપરું તો હારું. આ ભાઈ સાહેબ દરેક કોઈ સસાર તો હોય જ, શાંતિથી ઓટલે બેસી અને આપણે બેહવા દઈ દઈએ. સોય શાંતિ થઈ નથી, ગયો ઉપરી નથી. અને ઘણા લખા બાપા, મારા લખા બાપા ગાયો માટે સાહેબ પોતાના ખેતરમાં ઘાસ વાવીને ગાયોને ઘાસ ખવડાવું સાહેબ, કૂતરાને રોટલા ખવડાવું સાહેબ. એટલું ભજન છે આ, એટલું ભજન છે. એમને કઈ કર્યું, દીકરાઓને ભણાયા, પરિવારને સુખી કર્યો, પરિવારને સાચવતા પશુઓનું જીવ માત્ર પર દયા ભાવ રાખ્યો. એટલે આજનો આ પ્રોગ્રામ રાખ્યો છે ભજનનો સાહેબ. એટલે આ જીવન આવું જીવવાનું સાહેબ, આવું જીવન. જુઓ તમે, જેને ભેગું કર્યું ને કોઈ યાદ નથી કરતું. તમે બેંક બેલેન્સ કર્યું હોય, બેંક બેલેન્સ કર્યું છે, બંગલા રાખ્યા છે, બધું ભેગું કર્યું છે, પણ સાહેબ તમે બીજા માટે ભલું કર્યું હોય, બીજા માટે ભલું જ કર્યું હોય તો તમને યાદ કરશે. તમે જો આ સંસારમાં જેટલાય ભલું કર્યું છે ને, એ સંસાર યાદ કરે છે.